દેશના સફાઈ કર્મચારીઓમાં 69% એસસી, 15% એસટી, 8% ઓબીસી અને 8% લોકો જનરલ કેટેગરીના છે. સફાઈ કર્મચારીઓ પર કરવામાં આવેલા એક સર્વેમાં આ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટના કેટલાક આંકડાઓ ચોંકાવનારા છે, તો કેટલાક આંકડા ભારત માટે શરમજનક કહી શકાય એ પ્રકારના પણ છે. ગુજરાત સમાચાર પર હું છું મયુર અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણો દેશ ચંદ્ર અને મંગળ સુધી તો પહોંચી ગયો, પરંતુ ગટરના ઢાંકણામાં, મેનહોલમાં કે કચરાના કારણે ઘણા બધા લોકો આજે પણ મોતને ભેટે છે. સફાઈ કર્મચારીઓ પર થયેલા સર્વેના આંકડાઓ કહે છે કે 2018 થી લઈને 2023 સુધીમાં 443 થી વધારે લોકોના મોત થયા છે. જોકે આ આંકડો તો ઓફિશિયલ આંકડો છે. કેટલીક સ્વનિર્ભર સંસ્થાઓનો દાવો છે કે આ આંકડો 2000 થી પણ વધારે મોતનો હોઈ શકે છે. દેશમાં ઇન્ડિયન આર્મી સિવાય બીજા કોઈ પણ પ્રોફેશનમાં આટલા બધા લોકોના મોત નથી થતા. ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થઈ ગયો હોવા છતાં પણ જો આટલા બધા લોકો મોતને ભેટતા હોય તો આ આંકડો ખરેખર શરમજનક કહેવાય, કારણ કે આ જ વર્ષે 6 મહિનામાં 43 થી વધારે મોત થઈ ચૂક્યા છે. સ્વચ્છતા અભિયાનમાં ઘણા બધા નેતાઓએ ઝાડુ સાથે ફોટા તો પડાવી લીધા હશે, પણ આ લોકોના મોત તરફ કોઈ ધ્યાન અપાતું નથી અને બજેટમાં એમનો ઉલ્લેખ પણ કરાતો નથી. સામાજિક કાર્યકર બેઝવાડા વિલ્સને સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોઈ પણ આતંકી હુમલામાં જેટલા લોકોના મોત થાય એનાથી પણ વધારે મોત આ રીતે ગટરમાં કે કચરાના કારણે લોકોના થઈ રહ્યા છે, તો સરકાર આ બાબતે બજેટમાં કોઈ ઉલ્લેખ કેમ નથી કરતી? કોઈ ખાસ પ્રકારની મશીનરી કે કોઈ ખાસ પ્રકારના એક્શન કેમ નથી લેવાતા? તો બીજી તરફ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરકાર જાતિગત જનગણનાની વિરુદ્ધ એટલા માટે છે કે જો આંકડાઓ બહાર આવશે તો લોકોને ખબર પડી જશે કે કયા પ્રોફેશનમાં કયા વર્ગના લોકો વધારે કામ કરે છે, અને સરકાર નથી ઈચ્છતી કે આ આંકડાઓ જાહેર થાય. જોકે આપણે રાજકારણને દૂર રાખીએ તો પણ આ આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાજનક તો છે જ, કારણ કે આપણે જો 2018ના આંકડાની વાત કરીએ તો SRMS સ્કીમ પ્રમાણે 58,098 મેન્યુઅલ સ્કેવેન્જર્સ હતા, એટલે કે જે લોકો હાથથી સફાઈ કરે છે એ લોકો હતા. એમાંથી 43,800 જેટલા લોકો, એટલે કે 97% લોકો શેડ્યુલ્ડ કાસ્ટીસના એટલે કે એસસી હતા. હવે નવો આંકડો 97 થી લઈને 69% થઈ ગયો છે. અગાઉ જ્યાં માત્ર 1% એસટી કમ્યુનિટીના એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સના લોકો હતા, એ આંકડો હવે વધીને 15% થઈ ગયો છે. તો આમાં અગાઉ ઓબીસીના 1% લોકો જ હતા, એ પણ હવે વધીને 8% થઈ ગયા છે, અને અધર્સ એટલે કે જનરલ કેટેગરીના લોકો પણ 1% થી વધીને 8% થઈ ગયા છે. ખરેખર તો દેશમાં મેન્યુઅલ સ્કેવેન્જર્સની સંખ્યાઓ ઓછી જ થઈ જવી જોઈએ, વધુને વધુ ટેકનિકલ એડવાન્સમેન્ટ થવું જોઈએ, જેના કારણે કોઈ પણ લોકો જીવ તો ન જ ગુમાવે. પરંતુ કેટેગરી પ્રમાણે પણ આટલો મોટો જે ફેરફાર આવ્યો છે એની પાછળનું કારણ શું હોઈ શકે? આ અંગે તમારો મત કોમેન્ટ કરીને જણાવી શકો છો, અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરી લો.